જંબુસર તાલુકાના કાવા ગામે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાના મા ઉમિયા રથનું આગમન। તાલુકાના કાવા ગામે અમદાવાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતભરમાં વિચરણ કરી રહેલા રથનું અંકલેશ્વરથી કાવા ગામે આગમન થતાં મા ઉમિયા ભક્તો દ્વારા હર્ષોલ્લાસ સાથે મા ઉમિયાના જયનાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું। જંબુસર તાલુકાના 84 ગામોમાં ફક્ત કાવા ગામમાં જ કડવા પટેલ પાટીદાર સમાજ વસવાટ કરતો હોય ઉલ્લાસ સાથે જંબુસર સ્વામિનારાયણ મંદિરે રથ આવી પહોંચતા કાવા ગામ પાટીદાર સમાજના આગેવાનો તેમજ કાવા ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલ દ્વારા મા ઉમિયાના રથનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું। વિશેષમાં બાઇક અને 4 વ્હીલ સાથે ડીજેના તાલે મા ઉમિયાના ગરબા ગીતો વગાડી ઉમળકાભેર રેલી સ્વરૂપે ગામમાં રથનું વિચરણ કરવામાં આવ્યું હતું। મા ઉમિયાનો રથ કાવા ગામના મુખ્ય માર્ગ પર ફરી પટેલ સમાજના મહોલ્લામાં આવી પહોંચતા વિસ્તારના સક્રિય ધારાસભ્ય દેવકિશોર સ્વામી રથના દર્શને આવી પહોંચતા સોનામાં સુગંધ ભરી કડવા પાટીદાર માઈ ભક્તો દ્વારા મહોલ્લામાં ગરબા આરતીનું આયોજન કરી મા ઉમિયાને રીઝવવામાં આવ્યા તેમજ રથના સંચાલકો અને સમાજના આગેવાનો દ્વારા સમાજમાં જાગૃતિ લાવી શિક્ષણ, આરોગ્ય, ધર્મ ક્ષેત્રે ચાલતા આયામો વિશે જણાવી રથના વિચરણનું મહત્વ સમજાવી ઉદ્દેશો જણાવવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર। મારું નામ વિમેશભાઈ આચાર્ય। હું રથની અંદર માતાજીના રથનો પૂજારી તરીકે સેવા બજાવું છું। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ દ્વારા જે માતાજીના રથનું પરિભ્રમણ ચાલે છે તે 10 જિલ્લામાં માતાજીના રથનું પરિભ્રમણ પૂરું કરી અત્યારે ભરૂચ જિલ્લાની અંદર જંબુસર તાલુકાના કાવા ગામની અંદર રથ પહોંચેલ છે। ત્યાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। યજમાનો દ્વારા નંદી પૂજન કરવામાં આવ્યું। માતાજીને ફૂલહાર ચૂંદડી અર્પણ કરી અને માતાજીની આરતી કરવામાં આવી, મહાઆરતી કરવામાં આવી અને દરેક ગામ લોકોએ બહુ ઉત્સાહથી એમાં ભાગ લીધો। હેતુ શું છે? અને આ રથનો હેતુ કે સમગ્ર પાટીદાર સમાજને, વિશ્વના સમગ્ર કડવા પાટીદાર સમાજને એક મંચ ઉપર લાવી દરેકને ભેગા કરી અને સમાજને ઉપયોગી, સમાજના ઉત્થાન માટે કામ કરવું। સમાજને શું સંદેશો આપો છો? સમાજને સંદેશો એવો આપવામાં આવે છે કે આમાં સંગઠનમાં દરેકે સહભાગી થવું અને સમાજના વિકાસ માટે સંસ્થા જે કોઈ પણ કાર્ય કરે છે તેમાં દરેકે સહભાગી થવું।